મારું નામ યાજ્ઞિક મગરા. હું જે કઈ કાંતિભાઈ છે એના મામાનો દીકરો છું. અને આ ઘટના ગઈકાલની છે, સાંજના 4 વાગ્યાની. આ જે કઈ બાઇક લઈને જતા હતા, ડાયમંડ ચોક પાસે કિરણ હોસ્પિટલની આજુબાજુ કઈ ચોક છે ત્યાં પહોંચ્યા. ત્યાં પોલીસ વાળાએ એને ગાડી ઊભી રાખી, લાયસન્સ પીયુસી જેવી નથી એવી બાબતમાં એને પૂછપરછ કરવામાં આવી. એની પાસે કાગળિયા નહોતા, 2500 રૂપિયાનો ફાઇન ભરવાનો કે જે કઈ હોતો એ વાત થઈ. અને પછી એને કીધું કે હું ગૂગલ પે માં પૈસા નાખું છું. એને ફોન કાઢ્યો અને ફોનમાં એ લોકોને એવું કે વિડીયો ઉતારે છે કે જે કઈ ઘટના બની છે એ બાબતથી. એને પછી મારામારી કરીને, ત્યાં કેમેરા નતા એટલે સાઈડમાં લઈને ભૂત મારવામાં આવ્યું. એટલે ત્યાંનું જે કઈ પોલીસ વાળા હતા એને ત્યાં લઈ ગયા કતારગામ પોલીસ સ્ટેશને. ત્યાં લઈ અને એને બેફામ ગાળો બોલવામાં આવી. ત્યાં પીડિત પરિવારના ભાઈ અને પપ્પા પહોંચ્યા, એને પણ ગાળો દેવામાં આવી. પછી એના ભાઈ અને પપ્પા એને કિરણ હોસ્પિટલ હતું ત્યાં એને ટ્રાન્સફર કરવામાં આવ્યો. ત્યાં એની સારવાર હેઠળ લઈ જવામાં આવ્યો. 5-5:30 નો જે કંઈક સમયગાળો ત્યાં સમથિંગ એને લઈ ગયા. અને પછી ત્યાંથી પોલીસ 112 નંબર ઉપર 100 નંબર ઉપર કંટ્રોલ રૂમ ઉપર ફોન કરવામાં આવ્યો. તો એના ફોનનો કોઈ જવાબ દેવામાં આવ્યો નહીં. એ લોકોને કોઈ સિંગલ પોલીસ સ્ટેટમેન્ટ લેવા માટે કે નિવેદન લેવા માટે આવ્યું નહીં. અને પછી અંતે 7-7:30 સમયગાળાની અંદર એક 112 નંબરની ગાડી આવી. એની અંદર કોન્સ્ટેબલ મેડમ હતા, એક કોન્સ્ટેબલ સાહેબ હતા. અને થોડી વાર એ લોકોએ કોઈ પણ નિવેદન લીધું નહીં, એ ત્યાંથી જતા રહ્યા. એના બાદની અંદર એક પીએસઆઈ મેડમ, ભુવા મેડમ આવ્યા અને એમના રાઇટર આવ્યા. એ લોકો નિવેદન લેવાના પ્રયત્ન કર્યા. નિવેદન અડધા ટૂટું લીધેલું છે. અને નિવેદનને પછી થોડી વાર પછી જે કંઈ ઉપરી અધિકારો હતા એ સાહેબો આવ્યા અને મેટરની અંદર સમાધાન અને શાંતિથી પતાવવાના વિનંતી કરી. પણ આ કોઈ મુદ્દો એવો હતો નહીં કે શાંતિથી પતે. આવો ઢોરમાર મારવામાં આવ્યો કે માણસ અધમર્યો થઈ ગયો છે, જેની હાલત તમે વિડીયોની અંદર જોઈ છે. અને પછી ત્યાં એને ટ્રાન્સફર કરવામાં આવ્યો. પછી એને રાતના 1 વાગે છે તેનું નિવેદન લેવામાં આવ્યું. આખી રાત દોડવામાં આવી. અને અત્યારે દિવસના સવારથી લઈને અત્યાર સુધી અમને દોડવામાં આવે છે. અત્યારે અમે હાલ કમિશનર કચેરી ગેહલોત સાહેબને મળવા માટે આવ્યા છે, પણ ત્યાં ગેહલોત સાહેબ હાજર નથી. પહેલા એવું કીધું કે ઉપર આવીને મળી ગયો. અમે 10 જણા જાઓ, 5 જણા જાઓ. અમે લોકો ઉપર ગયા. ત્યાં જે કઈ દર્દી હતો એમને પણ લઈને ગયા. અને ત્યાં ગેહલોત સાહેબ ન હોવાથી અમને પાછા અમે નીચે લઈને આવ્યા. એને અંતિમ માંગણી અમારી એ છે કે જે કઈ જ્યાં ઘટના સ્થળ ઉપર પોલીસ વાળા ફરજ બજાવતા હતા અને આને મારવામાં આને સસ્પેન્ડ કરવામાં આવે છે. કેમ કે આના ઉપર અમને અને સુરત વાસીઓને વિશ્વાસ નથી. આવા વર્દીઓની અંદર ગુંડાગર્દી કરતા આવારા તત્વો છે, એટલે આ લોકોને સસ્પેન્ડ કરવામાં આવે. આટલી અમારી માંગ છે. જય